ઉમરેઠ ખાતે ગણપતિ વિસર્જન યાત્રા દરમિયાન હોબાળો સર્જાયો હતો। ગણેશ મંડળ અને સ્થાનિક પોલીસ વચ્ચે ઘર્ષણની પરિસ્થિતિ ઊભી થઈ હતી। સરકાર ગ્રુપનું ડીજે પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવતા ભક્તોમાં ભારે રોષ ફેલાયો હતો। લાલ દરવાજા નજીક મોટી સંખ્યામાં ટોળા ભેગા થતા તંગદિલી સર્જાઈ હતી। સરકાર ગ્રુપના સંચાલકોના જણાવ્યા મુજબ રાત્રે 9 વાગ્યા સુધીનો સમય હોવા છતાં 8:48 વાગે ડીજે જપ્ત કરાયો હતો, જેને કારણે વિસર્જન અટકાવવાનો નિર્ણય લેવાયો। જો કે અંતે પોલીસ અને ગણેશ મંડળ વચ્ચે સમજૂતી થવાથી ડીજે મુક્ત કરાયો અને ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું। આ દરમિયાન ગણપતિ બાપા મોરિયાના નારા ગુંજ્યા હતા। છોકરાઓને ડાન્સ કરવા દીધો, અમારા ગણપતિ 1 કિલોમીટર પાછળ, ડીજે 1 કિલોમીટર આગળ, આ કઈ રીતે ચાલે? વિસર્જન લગભગ 8:48 અમારા છેલ્લી મૂર્તિ પર આવી ગયા હતા, ત્યારે અમે દાદાની આરતી કરી। આરતીની છેલ્લી ઘડી અમારું ડીજે અહીંયાથી ઉઠાવી લેવામાં આવ્યું। ટાઈમ અમારો 8:48 હતો। અમે બી સમજીએ છીએ કે 12-1 વાગ્યો હોય અને આ કૃત્ય થાય તો હું સમજુ છું, પણ આ એક કેવો ન્યાય? આજે હિન્દુઓના જ તહેવારો પર આ બધું આવે, આપણાને જ ટાર્ગેટ કરવાનું। અમે મેડમને રિક્વેસ્ટ કરી, સાહેબને રિક્વેસ્ટ કરી, બરાબર, કે અમારે નહીં વગાડવું, ચલો અમે ભગવાન બધાને પોતપોતાના પાપ જોશે, પણ ખાલી એનું ડીજે લઈ જવાનો ગુનો તો બતાવો, એને છોડો। ટાઈમ એ બિચારો આવી ગયો। આપણા પ્રસંગોમાં લોકો ડીજે લઈને આવવાનું બંધ કરી દેશે જો આવું ને આવું ચાલશે ને તો। બરાબર, આજે મારા ગ્રુપ પર છે, કાલે તમારા બી આવશે। આપણે એકતા રાખીશું ને, આજે વડોદરા જુઓ, સુરત જુઓ, ગમે ત્યાં સવાર 6 વાગ્યા સુધી નહીં ચાલતા। આપણું ઉમરેઠ છે એ ઇન્ડિયામાં જ છે ને, બરાબર? તો આ વસ્તુ ખરેખર ખોટી છે। અમારે અહીંયા આરતી બી નહીં કરવી, કપૂર ગૌરમ બી નહીં કરવું, પણ એ બિચારો જે આપણા તહેવારમાં આવ્યો છે એનો શું ગુનો? એ આવ્યો અહીં આગળ 8:48 આવી ગયો, એનો ટાઈમ સાચ્યો। અમે અમારી અરજીમાં 9 વાગ્યાનો ટાઈમ લખ્યો છે, લેખિત પર જ છે, અને પોલીસે રોક્યા હતા 8:48 અહીંયાથી અમારું આઈસર જતું રહ્યું। શું કીધું એ લોકોએ? કશું જ નહીં। આઈસરમાં હું બી હતો, બધા ક્યાં પછી બહાર ઊભા કરી દીધા છે। અમારી યુએફસીની એમ ઘણી આઈસરો એમણે આવી રીતે જપ્ત કરી છે, બરાબર? તો આપણામાં જ હું તો એવું કહું છું કે કોઈનો બી તહેવાર આવે છે, બરાબર, એમાં આ બધું નહીં થતું, ખાલી આપણામાં જ થાય, તો એ ખરેખર ખોટું છે ને એનો વિરોધ હું કરીશ। હવે તમારી શું માંગ છે? અમારો માંગ એ છે કે અમારું ડીજે અમને પાછું આપી દે, તો જઈથી મૂર્તિનું વિસર્જન થશે। નહીં તો વિસર્જન હું નહીં કરું, અહીંયા દિવસ અમને અમારા રૂટથી વિરુદ્ધ એ લોકો ઓડ બજારથી મોકલતા હતા, આમ મલાઈ તલાવ સાઈડ, તો આપણા ઉમરેઠ નગરપાલિકાનો આપણો રૂટ આ છે, તો હું એ સાઈડ જવા માટે આટલો બધો અમે દાદા પાછળ ખર્ચો કરીએ છીએ, આટલા હર્ષો ઉલ્લાસથી એમને લાવીએ છીએ। તો પોલીસ કર્મીઓ સાથે તમે આવી રજૂઆત કરી? રજૂઆત કરી। શું કીધું એમણે જવાબ આપ્યો? એમણે કીધું ખાલી કે ટ્રાફિકના લીધે, તો ટ્રાફિક 5 વાગે હોય, 6 વાગે હોય, આ મેઇન લાઈન છે, તો ટ્રાફિક તો આખો દિવસ રહેવાનો, એ ટાઈમ એમને ટ્રાફિક ના નડ્યો। એ લોકોના ડીજે પોલીસ સ્ટેશનમાં નથી, બરાબર, અને અમારું જ, અને એ બી અમને ત્યાં જાણ કરી હોત કે અમે તમને પોલીસ સ્ટેશન લઈ જઈશું જો તમે આમ ગોર ફરીને આવશો તો અમે વાંધો ને, અમે આમ જઈને દાદાનું ખુશી વિસર્જન કરી દેતા, પણ એમણે અમને કોઈ જાતની ઇન્ફોર્મેશન નહીં આપી, કશું નહીં, અને ડાયરેક્ટ અહીંયાથી ઉતારી લીધું। તો હવે તમે પ્રશાસન અને પોલીસ જે સ્ટાફ છે એમને શું મેસેજ આપવા માંગો છો? એમનો એટલો જ મેસેજ છે કે બધા શહેરમાં બધા નિયમો સરખા રાખો, કાં તો અહીંયા 8 વાગ્યાનું કરતો તો આખા ઇન્ડિયામાં 8 વાગ્યાનું કરતો, બરાબર? કેમ કે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, બધા જુએ છે કે કેટલા વાગે કેટલા મૂર્તિનું વિસર્જન થાય છે, તો અહીંયા બસ કહી દીધું 7:30-8 વાગે વિસર્જન કરી દેવાનું, તો બી અમે એમનાથી 40 મિનિટ લેટ આવ્યા। અમારી પાછળ બીજો બી વરઘોડો હતો, બરાબર? તો હું એ જ કહેવા માગું છું કે આ રીતના ટાર્ગેટ કેમ કરવામાં આવે?